માં ગંગા એટલે અનુપમ પ્રભુ પ્રેમનો સતત વહેતો અદૃશ્ય પ્રવાહ. નમસ્કાર મિત્રો. શ્રી જગન્નાથ પંડિતના અંતરમાંથી સ્ફુરેલી ગંગા લહરીના પાવન પ્રવાહમાં દિવ્ય સ્નાન માટે આપનું સ્વાગત છે. આ ગંગા લહરી સ્તુતિ એક નદીનું માત્ર કાલ્પનિક વર્ણન નથી, પણ અદૃશ્ય ઈશ્વરના સમજણરૂપી સ્નાનથી થતા આત્મવિકાસના સત્યનો આવિષ્કાર છે. નગેભ્યો યાન્તીનાં કથય તટિનીનાં કતમયા પુરાણાં સંહર્તુઃ સુરધુનિકપર્દોધિરુરુહે કયા વા શ્રીભર્તુઃ પદકમલમક્ષાલિસલિલે સ્થુલાલેશો યસ્યાં તવ જનની દીયેત કવિભિઃ. નગેભ્યો યાન્તીનાં કથય તટિનીનાં કતમયા. ઊંચા પર્વતો પરથી ઉછળતી કૂદતી વહેતી જોશીલી નદીઓ કેટલીય છે. પુરાણામ સંહર્તુઃ સુરધુનિ કપર્દો ધીરુરુહે. પણ હે સુરધુનિ, દૈવી શક્તિઓથી ભરપૂર એવી દેવનદી માં ગંગા બીજી કઈ નદીએ મહાદેવના મસ્તકે સ્થાન પ્રાપ્ત કર્યું છે? કયા વા શ્રી ભર્તુઃ પદકમલમક્ષાલી સલિલઈ. વળી એવી કઈ નદી છે કે તારી જેમ ભગવાન વિષ્ણુના ચરણ કમળનું પ્રક્ષાલન કરે છે? સ્થુલાલેશો યસ્યામ તવ જનની દિયેત કવિભિઃ. એવી કઈ નદીની કવિઓ તારી સાથે તુલના કરી શકે તેમ છે? અર્થાત, હે મા ગંગા, તું એક જ તેવી છે. માં, તું અનન્ય છે, તું નિરૂપમ છે. વિશ્વમાં ધન, વિદ્યા, શક્તિ, સત્તા, કીર્તિ ઘણા પાસે હોય. કોઈક સદુપયોગ કરે પણ અંતરમાં વળતરની અપેક્ષા હોય. અર્થાત સત્કાર્યના ફળ પર માલિકીનો ભાવ હોય. તેથી તે સત્કર્મ પવિત્ર કહેતા પ્રભુમાન્ય થતું નથી. તેથી સારા કાર્યો પણ રાગદ્વેષ, લઘુગુરુ ભાવ જેવા અહમથી ઉપજતા અનિષ્ટોના સર્જક બની જાય છે. મા ગંગા નિરપેક્ષ ભાવે સહુને પોતીકો પ્રેમ સતત પીરસીને પોતાની સઘળી શક્તિ પ્રભુને સમર્પિત કરે છે. તેથી મા ગંગા પાસેથી મળતી તૃષાતૃપ્તિ અને સ્નાન સ્ફૂર્તિ સૌના અંતરમાં દૈવી આનંદ, પાવિત્ર્ય, આત્મવિશ્વાસ અને આત્મીય ઐક્યનો ઉત્સાહ પ્રગટાવે છે. આપણે પણ આપણા કર્મફળ પરનો માલિકી ભાવ પ્રભુને સમર્પિત કરીને મા ગંગાની જેમ વિષ્ણુના ચરણોમાં સ્થાન મેળવી શકીએ અને શિવજીને ગમતા થઈ શકીએ. આત્મચિંતન. મા ગંગાની સાથે શિવજીના મસ્તક અને વિષ્ણુના ચરણોમાં પહોંચવાના પગથિયાં. પ્રથમ પગથિયું પ્રભુ પ્રેમની ઓળખથી ભીંજાવવું. દ્વિતીય પગથિયું પ્રભુ પ્રેમ, સામીપ્ય અને સંબંધથી ભાવમય થવું. તૃતીય પગથિયું પ્રભુ જેવો પ્રેમ કરવાની તાલાવેલી થવી. પ્રથમ પગથિયું પ્રભુ પ્રેમની ઓળખ. છૂપો રહીને વિના માગે સગડું આપનાર, તેને ન માનવા છતાં સૌને સદા સંભાળનાર પ્રભુના આ પ્રેમને સતત ઓળખીને ભાવથી ભીંજાવવું. દ્વિતીય પગથિયું ભાવમય થવું. પ્રભુના આ પ્રેમની ભવ્યતાના ચિંતનથી ભાવમય થવું. એ જ શિવ મસ્તકમાંથી સહુ માટે વહેતી પ્રેમ ગંગામાં સ્નાન. મને પણ આવો નિસ્વાર્થ પ્રેમ કરવાની તાલાવેલી થાય
તે એટલે શિવજીના મસ્તકની ગંગામાં ડૂબકી. વિષ્ણુ પૂજન. વિશ્વ કલ્યાણ માટે સતત, નિસ્વાર્થ, સ્વશક્તિ અને કૌશલ્ય પ્રભુ પ્રીત્યર્થે સમર્પિત કરવું, તે એટલે ભગવાન વિષ્ણુના ચરણોનું પૂજન. મહાન ઋષિઓએ મૃત્યુ સમયે ગંગાજળના પાનને જે મોક્ષદાયી કહ્યું છે તેનું રહસ્ય પણ આ જ છે. અંતિમ સમયે પણ મા ગંગાના આશીષથી પરમાત્માને સમર્પિત થવાની ભાવના જાગૃત થાય તો પરમાત્મામાં ભળી જવાય. આવો આપણે પણ આપણા જીવનમાં સતત વહેતા આ પ્રભુ પ્રેમને અનુભવીને દિવ્ય ગંગા સ્નાન કરીએ. સંસ્કૃતિ માતા, અવતારો, ઋષિઓ અને આચાર્યો સહિત ભારત ભૂમિને પ્રણામ. અગણિત માનવોને પ્રભુ પ્રેમની ઓળખ આપીને પ્રભુના સૈનિક બનવાની પ્રેરણા આપનાર પરમ પૂજ્ય પાંડુરંગ દાદાને નમન. જો આપને સંસ્કૃતિ માતા અને પ્રભુ માટે કંઈક કરવાની તાલાવેલી હોય તો લાઈક, ફોલો, શેર અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ, હર હર ગંગે.